ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે આપણે પરિચિત એવો પર્વત એટલે કે કાર્મેલ પર્વત પર જોઈશું. કાર્મેલ પર્વત વિશેની વાત આપણે બાઇબલના વચન પ્રમાણે શીખીશું. કાર્મેલની વાત આવે એટલે આપણને તરત જ એલિયા પ્રબોધક યાદ આવી જાય. એલિયા પ્રબોધકને કાર્મેલ સાથે સરખાવીને જાણે કે કાર્મેલ પર્વત પર જે બાબતો બની એ એલિયા સાથે સીધી સરખાવે છે. એટલા માટે કાર્મેલ પર્વત પર ઘણી બધી બાબતો છે જે આજે પ્રભુના વચનોથી આપણે જોઈશું. અને તો પહેલો રાજા 18મો અધ્યાય આખો તમે જોજો તો એમાં એલિયાની વાત ને કાર્મેલ પર્વતની વાત આવશે. કાર્મેલ પર્વત એટલે કે ફળદ્રુપ શિખર, બહુ જ લીલોછમ પ્રદેશ ગણાય, બહુ સારો આશીર્વાદિત પર્વત ગણાય. અને એવો એક પર્વત પેલેસ્ટાઇનના પહાડમાં આશેરના કુળને આપવામાં આવેલો. કુળ પ્રમાણે જે પર્વતો વહેંચવામાં આવેલા એમાં આશેરના કુળને આ પર્વત ફાળવવામાં આવેલો. અને એના પૂર્વ છેડો એટલે કે પૂર્વ તરફનો જે છેડો છે એ 1728 ફૂટ ઊંચો છે. અને એ પૂર્વ છેડાની અદ્ભુત વાત એ છે કે એને એલ મુખ રાખા એવું કહેવામાં આવતું હતું. કેમ કે એ અર્થ એવો થાય છે કે બળવું અથવા તે જગ્યાએ બાળી નાખવું એવો અર્થ થાય છે. એનો અર્થ એવો થયો કે અહીં એલિયા બાલના 450 પ્રબોધકોને મારી નાખ્યા હતા. અને અહીંયા આગળ અગ્નિ દ્વારા ઈશ્વરે જે પ્રત્યુત્તર આપેલો, જવાબ આપેલો એટલે કે છે કે એને એલ મુખ રાખા એટલે કે બળવાની જગ્યા, બળવું ત્યાં એવો અર્થ થાય. અને અહીંયા 450 ભવિષ્યવાદીઓને મારી નાખેલા. અને આ પહાડ પર યહોવાએ અગ્નિ દ્વારા એલિયાહને દહનની અર્પણને માન્ય કર્યા. અગ્નિ દ્વારા પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો. એ વાત આ જગ્યાને માટે પરિચિત છે. અને આ જે જગ્યા પૂર્વ તરફનો છેડો છે ત્યાં એ બનેલી વાત છે. એટલા માટે એને એ ભાગને બળવાની જગ્યા એવું કહેવામાં આવે છે. અને આ જગ્યાએ રાજાના 50 માણસોને પણ બાળી મૂકવામાં આવેલા. અહીંયા બહુ મોટું જાણે કે કારુણ યુદ્ધ થયું. અને એલિયા અને હાબની વચ્ચે જે જાણે કે હાબના દેવને ઈશ્વરના જીવતા ઈશ્વર જે છે એ બેની વચ્ચે સાચી કે ભાઈ જીવતા ઈશ્વર અગ્નિ દ્વારા ઉત્તર આપનાર પ્રભુ ત્યાં સાબિત થયા. અને આ પર્વત ઉપર એલિયાએ યહોવાને સારું વેદી બાંધી. ત્યાં એવું લખ્યું છે પહેલો રાજા 18:30-32 વચનમાં કે એણે ત્યાં યહોવાની વેદી આ આહાબ રાજાના પ્રબોધકોએ કે એના માણસોએ તોડી નાખેલી. અને એટલા માટે એને સમારવામાં આવી. અને 18મો અધ્યાય અને 42મા વચનમાં એલિયાએ કાર્મેલ પહાડ ઉપર ગયો અને તેણે ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી. યહોવાની વેદી તો બાંધી, સમારી, પણ એણે ત્યાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. અને ત્યાર પછી એણે કહ્યું કે જો હવે હું કહીશ એમ વરસાદ પડશે. અને એ મુજબ અગ્નિ દ્વારા પ્રભુએ જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો. અને એટલા માટે અહીંયા આ પહાડ ઉપર એની વેદી ને પ્રાર્થનાની પણ એટલી જ મહત્તા છે. બીજો પ્રસંગ, બીજો રાજા 4થો અધ્યાય અને 4થી આગળ 25-37 વચનોમાં અહીં સુનામી નામની દીકરી પોતાની વિનંતી લઈને એલિયા પાસે આવે છે. કારણ કે એલિયાની પ્રાર્થનાથી જાણે કે એને ત્યાં દીકરો પ્રાપ્ત થયો, પણ દીકરો મરણ પામ્યો. અને તે એની વિનંતી લઈને આ પર્વત પર આવે છે. અને પર્વત પર આવ્યા પછી એણે ઘૂંટણ ટેકવીને વિનંતી કરી અને કહ્યું. અને એલિયાએ એના દીકરાને સારો કર્યો. એટલે કે અહીંયા વિનંતી લઈને, પ્રાર્થના લઈને પ્રભુ પાસે આવવાથી મોવેલ વ્યક્તિ પણ સજીવન થાય છે. અને ત્યાં પણ એલિયાએ પ્રભુને પ્રગટ કર્યા છે. જો તમે ગીતોનું ગીત 7મો અધ્યાય અને 5મું વચન જુઓ તો ત્યાં કહે છે કે પ્રેમની પ્રીતમની વાત કાર્મેલ સાથે સરખાવવામાં આવેલી છે. જાણે કે લેખક કવિ જાણે ગીત ગાતો હોય અને કાર્મેલ પર્વતની સરખામણી એ પોતાના પ્રીતમની સાથે કરે છે. યશાયા પ્રબોધકના 33મા અધ્યાયમાં પણ પુષ્કળ ઘાસચારો હોવાથી એને બાસાનની સાથે ગણવામાં આવે છે. લીલોતરીવાળો પ્રદેશ છે. અને હાલ આ પર્વતને અરબ લોકો એલિયાનો પર્વત એવું નામ આપેલું છે. કેટલી ગજબની વાત કહેવાય કે કાર્મેલ પર્વતને એલિયાનો પર્વત પણ કહેવામાં આવે છે.
કેમ કે આ પર્વત પર અને આની ગુફાઓમાં એલિયા અને એલિસા એ વસવાટ કર્યો રહ્યા અને પ્રભુ સાથે મોડામાં રૂબરૂ વાત કરી, ઘણી તકલીફો મુશ્કેલીમાંથી પણ પસાર થયા, પણ આખરે એણે ત્યાં વેદી બાંધી સમારી અને ઈશ્વરના નામ માગણી દ્વારા પ્રત્યુત્તર આપતા પ્રભુને ત્યાં પ્રગટ કરવામાં આવેલા છે. આમીન પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે અમે કાર્મેલ પર્વત પર અને એના વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે ચોક્કસ અગ્નિ દ્વારા ઉત્તર આપતા પ્રભુ આજે પણ એવા કાર્મેલ પર્વતો ઉપર એવા પ્રબોધકોને અનુભવ થાય છે કે જેઓ એવા જીવતા ઈશ્વરને ઓળખે છે. અને આજે સવારે એવા પ્રભુની ઓળખ અમને પ્રાપ્ત થાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.